માં જ હોય ત્યાં મંદિરે જાય ને તો બધી પ્રસાદીની વસ્તુ ભેગી કરીએ, જે ફ્લોરિંગનું કામકાજ હોય ને એના અંદર એડ કરીએ એટલે પ્રસાદીનું ઘર થઈ જાય. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. સવારે ગેલેરીમાં તડકો આવી રહ્યો છે તો આપણે અહીંયા આમ પાપડ સુકવવા માટે મૂકી દીધું છે અને અહીંયા જક્ષુભાઈ ઉઠીને રમવા લાગ્યા છે. જક્ષુ, ગઈકાલે થોડી રોટલીઓ વધી હતી એટલે આપણે અત્યારે એનું કડકડિયું કરવાના છીએ. તો અહીંયા મેં છે ને રોટલીને બધીને આવી રીતે લાંબી લાંબી કટ કરી લીધી છે એટલે જલ્દી કડકડી થઈ જાય. જનરલી આપણે એને બટકા કરીને વઘારીએ ને તો બહુ વાર લાગે, કેમ કે બટકા કરેલા હોય ને એની સાઇઝ બહુ મોટી હોય, એટલે આવી રીતે જો લાંબી સ્ટ્રીપ્સ કરીને કરીએ ને તો બહુ જલ્દી કડકડી થઈ જાય છે. સાંજે આપણે બનાવવાના છીએ કારેલાનું શાક, એટલે કે કારેલાનો સંભારો. તો અત્યારે બોઇલ કરી લઈએ. વૃષભ હમણાં બહાર ગયા ને તો જક્ષુને એની જોડે જવું હતું એટલે અહીંયા ભાઈ વેઇટ કરે છે કે હમણાં પપ્પા નીકળે ને તો હું એને કહું કે પપ્પા મારે તમારે જોડે આવવું છે. ભાખરીનો લોટ બંધાઈને રેડી છે, અહીંયા તેલ મૂકી દીધું છે એટલે હમણાં થોડી વારમાં શાક વઘારી લઈએ. અને આ ભાત છે ને એને મેં કદાચ 11, 11:30 જેવું આસપાસ બનાવ્યા હતા અને પછી થોડાક ઠંડા થઈ ગયા ને પછી આપણે ફ્રીજની અંદર મૂકી દીધા હતા. એટલે હવે એને વઘારશું ને, ગમે ફ્રાઈ રાઈસ બનાવવાના હોય, પુલાવ બનાવવાના હોય તો એ તૂટે નહીં, એટલે આપણે થોડા ઠંડા થઈ જાય ને પછી જ આને વઘારવાના. જો ગરમે ગરમમાં વઘારી દઈએ ને તો તૂટી જાય. ગરમે ગરમમાં વઘારી નાખીએ તો ખીચડીની જેમ લોંદો થઈ જાય, એટલે ગરમે ગરમમાં તો નહીં જ વઘારવાના. અથવા તો તમે વહેલી સવારે બનાવી લો ને પછી બપોર આજુબાજુ સુધી ઠંડા થવા દો ને તો પછી વઘારી શકો છો. વાગી ગયા છે બપોરના 11:30 અને વૃષભ હમણાં નીચે આવી રહ્યા છે, કેમ કે અમારા જે નવા ઘર છે ને ત્યાં હવે ટાઇલ્સ નખાવાનું કામ શરૂ થઈ રહ્યું છે. તો અમુક માં જ હોય, મારી મમ્મી છે ને એ બધી જગ્યા પર ગમે ત્યાં મંદિરે જાય ને તો બધી પ્રસાદીની વસ્તુ ભેગી કરી હતી. મારું ભાઈનું ઘર બન્યું ને ત્યારે પણ મારી મમ્મી એટલી બધી પ્રસાદીની વસ્તુ એ ઘરમાં એડ કરી હતી, કેમ કે આપણે નીચેથી મકાન લેતા હોઈએ ને તો આપણે જે પાયા ખોદાતા હોય એની અંદર બધું નાખી શકીએ, પરંતુ ફ્લેટમાં લેતા હોઈએ ને તો આપણે પાયામાં કંઈ નાખી ના શકીએ. એટલે જે લાદી ને બધું ફ્લોરિંગનું કામ ચાલતું હોય ને ત્યારે આપણે કંઈ પણ એડ કરવું હોય એ કરી શકીએ. તો મારા ભાઈના ઘરમાં પણ મારા મમ્મીએ એટલી બધી, એટલે મારા ભાઈ અને મમ્માનું ને બધું ઘર એક જ છે, એ ઘરમાં પણ એણે એટલી બધી વસ્તુ એડ કરી હતી. અને મારા માટે પણ, મારી અને મારી બેનનું ઘર બંનેના માટે છે ને એણે પ્રસાદીની બધી વસ્તુ ભેગી કરી છે. તો અડધી વસ્તુ અમે આજે યુઝ કરી છે અને અડધી મારા બેન માટે રહેવા દીધી છે. તો આપણે જે ફ્લોરિંગનું કામકાજ હોય ને એના અંદર એડ કરીએ એટલે પ્રસાદીનું ઘર થઈ જાય. આપણા ફ્રાઈ રાઈસ બનીને રેડી છે અને એકદમ છૂટા છૂટા બન્યા છે. તો ચાલો જમી લઈએ. અહીંયા મેં છે ને આમ પાપડ બનાવ્યો હતો ને એનો આજે 2nd ડે છે, એટલે આપણે એક દિવસ આજે તડકે તપાવી દીધું છે અને હવે આજે આવતીકાલે બીજો 2 દિવસ, એટલે કે 2 દિવસ તપાવશું પછી આપણે એને ઉખેડવાની ટ્રાય કરીશું. જો કે આ વખતે છે ને જાડું લેયર છે ને એટલે સુકાતા વાર લાગે. બાકી લાસ્ટ ટાઈમ છે ને બહુ પતલું લેયર હતું ને તો એક જ દિવસની અંદર સુકાઈ ગયું હતું અને આમ થોડું થોડું નીકળવા લાગ્યું હતું અને નીકળતું ગયું ને મમ્મી ખાતા ગયા. એટલે હજુ તો સુકાઈ નહીં અને આમ કમ્પ્લીટલી આપણે આખું ઉખેડીએ ને એ પહેલાં તો ખવાઈ પણ ગયું હતું. બારડોલીના પાત્રા કહેવાય ને એ અમે લાવ્યા તો ઘણા દિવસ પહેલાં હતા. તો આપણે આ તોડીએ અને ટેસ્ટ કરીએ કેવા કાયવા છે. થોડો નાસ્તો કરી લઈએ અને પછી હજુ જક્ષુ માટે મખાના વઘારવાના છે અને મમરા વઘારવાના છે અને થોડાક ફ્રાઈમ્સ લાવી હતી એ તળીશું, કેમ કે 2-3 દિવસ થઈ ગયા ફ્રાઈમ્સ લાવી. અને હમણાં જક્ષુને છે ને જે ગોપાલના પેલા ભૂંગળા આવે ને એરોપ્લેન ને ABCD ને એ બધું બહુ ભાવે છે, એટલે મેં કીધું કે એ ખવડાવવા ને એના કરતાં હું ઘરે ભૂંગળા લાવીને પછી આપણે થોડો જે મસાલો એવો બનાવીશું ચટપટો અને એવો, જે આ ગોપાલને એ ભૂંગળામાં નાખે છે એવો, એટલે એ આપણે ઘરે ભૂંગળાની અંદર એડ કરીને મસ્ત એવા બનાવી દઈશું એટલે દરરોજ ખાઈ શકે. આ અમારે આને એટલો ખાવાનો ભડભડિયો છે ને, કંઈ પણ લાવ્યા હોય ને તો બધી વસ્તુ જોડે જોડે જ ખાવા જોઈએ. જો શું ખાશો એ તને ખબર છે? શું છે આ? નો આવડે એટલે ગમે એ નામ બોલ દેવાનું. હે, આને પાત્રા કહેવાય દીકા. થોડો ઘણો નાસ્તો થઈ ગયો છે ને આજે છે ને આ ભાઈને મારે ઇવનિંગમાં નીચે લઈને નથી જવાનું, તો ખાઈને જો પચાવવાનું કામકાજ શરૂ કરી દીધું છે, એટલે એણે સાયકલિંગનું કામકાજ શરૂ કરી દીધું છે. જો કે એને સાયકલ ચલાવવાનું ખબર નહીં, હમણાંથી બહુ ગમવા લાગ્યું છે. સબ્જી શાક ને છાસ તો ભાખરી કોણ ખાશે? સબ્જી ને શાક બે એક જ કહેવાય દીકા. હમણાં ખાઈએ હો. જક્ષુની ડીશ થઈ ગઈ છે રેડી. નાની આમથી જુવાર, બાજરી અને ઘઉંની ભાખરી, થોડુંક શાક, કારેલા અને બટેકાનો મેં મેશ કરીને સંભારો બનાવી દીધો છે અને રાઈસ અને છાસ. હે
ચલો તને ભૂખી લાગી હતી ને ખાવા લાગો. ચાલો તો જમી લીધું છે અને હવે ચોખા એ તો સાફ કરવા જેવા નથી આવતા, પરંતુ આપણે તોય હાથ ફેરો કરીને મૂકી દઈએ. ચાલો તો આપણે મંગાવી લીધા છે ઇન્ડિયા ગેટ બાસમતી રાઈસ. જો કે અમે દર વખતે આ જ મંગાવીએ છીએ. 2 લોયા ભરીને આપણા ચોખા એકદમ ચોખ્ખા જ હતા, ખાલી હાથ ફેરો જ કરવાનો હતો. તો રેડી છે અને હવે દિવેલ દઈને આપણે ભરી દઈએ. હું એકદમ ઓછું જ દિવેલ નાખું છું, બહુ દિવેલ નથી નાખતી જેથી ચીકણા થઈ જાય. તો આપણે બંનેમાં એક એક પાવડું જેટલું નાખી દઈએ અને પછી હલાવીને ભરી દઈશું. મખાના આપણા વઘારાઈ ગયા છે. આના અંદર મેં છે ને પહેલાં ખાલી એમને રોસ્ટ કરી લીધા હતા, પછી થોડું તેલ મૂકીને હળદર અને મીઠામાં રોસ્ટ કર્યા અને પછી એની ઉપર છે ને લોચાનો મસાલો કે પાઉંભાજીનો મસાલો તમે એડ કરો ને તો બહુ મસ્ત લાગે છે. તો આપણે બની ગયા છે ને હવે થોડી વાર આને ઠંડા થવા દઈશું ને પછી ડબ્બામાં પેક કરી દઈશું. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.